તો ગાંધીનગરથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં કમલમ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। તો કમલમ ખાતે બેઠક યોજાઈ હતી। રાજ્યભરમાં દરેક ઘરમાં રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવશે એવી વિગતો અત્યારે સામે આવી છે। રેલીઓ સ્વરૂપે દેશભક્તિ જગાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 10 થી 15 ઓગસ્ટ વચ્ચે કાર્યક્રમો આયોજિત થશે તેવી ચર્ચા કરવામાં આવી હતી। ગુજરાતમાં જેટલી પણ પ્રતિમાઓ છે તેને સાફ સફાઈ કરવામાં આવશે। તો શહેરો નગરોમાં તિરંગા રેલીનું આયોજન કરવામાં આવશે। તો આજે ગાંધીનગરમાં કમલમ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। 15 ઓગસ્ટ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવે છે। પ્રદેશ પ્રમુખ CR પાટીલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી। તો દેશમાં 15 ઓગસ્ટ સુધીના કાર્યક્રમો અંતર્ગત આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ચર્ચા કરવામાં આવી હતી। બેઠકમાં રાષ્ટ્રીય મહામંત્રી તરુણ યુગ પણ હાજર રહ્યા હોવાની વિગતો સામે આવી છે। તો આઝાદીના ભારતના 75 વર્ષ પૂરા થયા છે તે બાબતે આજે આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। ગાંધીનગરના બીજેપી કમલમ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં CR પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી। 15 ઓગસ્ટ વિશેના કાર્યક્રમ વિશે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી। સમગ્ર દેશમાં એક 15મી ઓગસ્ટના સુધીના જે કાર્યક્રમો છે એને અમે રાષ્ટ્રીય સ્તરેથી હર ઘર તિરંગા એક અભિયાન શરૂ કર્યું છે અને એના અંગેની વિગતવાર બેઠક અમે કેન્દ્રની બેઠક થયા પછી 1-2 દિવસમાં આપની સાથે વિગતવાર એના માટેની વિગતો આપીશું। પરંતુ આજે આ અભિયાનના ઇન્ચાર્જ અને રાષ્ટ્રીય મહામંત્રી આદરણીય તરુણ ચુગજી, રાષ્ટ્રીય અમારા પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબ, એમની ઉપસ્થિતિમાં આ અભિયાનને રાજ્ય સ્તરે નીચે સુધી લઈ જવા માટે કાર્ય યોજના જે બનાવી છે એના સંદર્ભમાં આજે બેઠક કરી છે। ખાસ કરીને આઝાદ ભારતના લગભગ 75 વર્ષ આપણે બધાએ પૂરા કર્યા છે અને એના સંદર્ભમાં રાષ્ટ્રધ્વજ માટેના જે જુદા જુદા નિયમોમાં જકડી રાખેલું કે આવો તાર હોવો જોઈએ, અહીંયાથી ન લગાવાય, એટલો ઉતારવું પડે, આ એક પ્રકારની કાયદામાં ફેરફાર કરીને જે રીતે આપણે ધ્વજને ઘરમાં પણ લગાવી શકીએ, આપણી ઓફિસ પર લગાવી શકીએ, એક રાષ્ટ્રધ્વજ એ કોઈ માત્ર કાપડનો ટુકડો કે એની અંદરના ધાગા નથી, એની અંદર ભારતના રાષ્ટ્રનો પ્રાણ છે અને એ રાષ્ટ્રીયતા બોર્ડર ઉપર જ્યારે આપણા સેનાના જવાનો લગાવે છે